અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા દ્વારા ફિટનેસ જાળવવા માટે કરાટે શીખતા બાળકો. ગાયત્રી પરિવાર ગોત્રી પંચામૃત શાખાના વરિષ્ઠ યુવા સુભાષભાઈ અંબાલાલભાઈ પરમાર પ્રથમ ફિટનેસ જીમ ચલાવી રહ્યા છે, જેમાં બાળકોને કરાટે પણ શીખવાડવામાં આવે છે. આજે 5 મેના રોજ શિકોકાઈ કરાટે ગુજરાત સ્ટેટ ઓપન કોમ્પિટિશન 2024 સંપન્ન થઈ. ગાયત્રી પરિવારને અતિથિ વિશેષ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેમાં વડોદરાના વરિષ્ઠ વડીલ રંજનભાઈ જોશી, ઉપઝોન સહસંયોજક શ્રી અનિલભાઈ રાવલ, વડોદરા શહેર કન્વીનર રમેશભાઈ કોકિલાબહેન, વડોદરા શહેર યુવા કન્વીનર સુરેખાબેન તલાટી, સહયોગી શ્રી મયંકભાઈ ત્રિવેદી સૌનું બુકે આપી સ્વાગત કર્યું હતું અને મોમેન્ટો પણ આપેલ. કરાટે ચેમ્પિયન બાળકોને અમારા હસ્તે મેડલ અપાવ્યા હતા. ગાયત્રી પરિવાર દ્વારા સમગ્ર ટીમ અને બાળકોને શુભકામના શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આજ રોજ કરાટે ચેમ્પિયનશિપ જે શિકોકાઈ કરાટે એસોસિએશન કરવામાં આવી રહી છે, એમાં ગાયત્રી પરિવાર જે સમગ્ર વિશ્વમાં જેમનું નામ છે, એવા ગાયત્રી પરિવારના વડોદરાના જે મેમ્બર્સ અહીંના આશીર્વાદ વચન આપ્યા બાળકોને, એના માટે હું એમને ધન્યવાદ અર્પણ કરું છું. વારંવાર આવા કાર્યક્રમોમાં આવી મને આશીર્વચન આપે એવી હું આશા રાખું. ધન્યવાદ. રોજ કરાટે સ્પર્ધા નિમિત્તે આમંત્રિત ગાયત્રી પરિવારના સમગ્ર સભ્યો જે સમગ્ર વિશ્વમાં ધર્મ, કર્મ, સંસ્કાર, કેળવણી આ વિષય પર ખૂબ જ વિશેષ રીતે જ્ઞાન આપે છે અને બાળકોને એક પાયો આપે છે આગળનું જીવન પોઝિટિવ રીતે જીવવું. અને આપણે જે દેશની રક્ષા માટે જે વાત કરીએ તો શસ્ત્ર ઉઠાવીએ છીએ, તો ધર્મમાં આપણને લખ્યું છે કે શસ્ત્ર અને શાસ્ત્ર આ જમાનામાં ખૂબ જ જરૂરી છે. આ પ્રકારની ભાષાનું જ્ઞાન આ ગાયત્રી પરિવાર આજે અહીં આવીને બાળકોને દીધું, તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. કરાટે ફેડરેશન તરફથી હું આભાર માનું છું. ધન્યવાદ. જય ગુજરાત, જય ભારત. આપનું નામ? જય ગાયત્રી.